રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરાશે. જુલુસ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ઇસ્માઇલ ધર્મના સ્થાપક અને અમન શાંતિ ભાઈચારાનો સંદેશો આપનાર એવા હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી ધોરાજી ખાતે શાન શૌકતથી પૂર્વ કરવામાં આવશે. જે નિમિત્તે ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં રંગબેરંગી રોશનીથી સજાવટ અને વિવિધ દરગાહ તેમજ શહેરની મસ્જિદોને સુશોભિત કરવામાં આવી હતી. તારીખ 4 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ખ્વાસા સાહેબના દરગાહ ગ્રાઉન્ડમાં ખલીફા મસ્જિદ પાસે સુન્ની મુસ્લિમ જમાત ધોરાજી દ્વારા હઝરત મોહમ્મદ પયગંબર સાહેબની યાદમાં તકરીરનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. મૌલાના મોહમ્મદ હુસૈની અકબરી સાહેબની તકરીરનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આગામી તારીખ 15ના રાત્રિના ધોરાજીની તમામ મસ્જિદોમાં રાત્રે 9 વાગે યાસીન શરીફની તિલાવત બાદ દુઆએ ખેર થશે અને તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સવારે 4 વાગે ધોરાજી શહેરની 45 જેટલી મસ્જિદોમાં દરૂદ શરીફના ખતમ શરીફ સાથે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસના પવિત્ર સમયે સવારના 5:17 વાગે નાત અને રસૂલ અને સલાતો સલામ પેશ કરવામાં આવશે. મોહમ્મદ પયગંબર સાહેબના બાલક મુબારક શરીફના દીદાર કરવામાં આવશે. તારીખ 16ના બપોરના 3 કલાકે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા જુલુસ નીકળશે તેમજ મક્કાના મસ્જિદ પાસે નિયાઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે. જે કે ગુજરાતી સાથે મતીન માપુ સૈયદ ધોરાજી.